સુરતમાં ખાડીપુર અને ભારે વરસાદ બાદ સર્જાયેલી જળબંબોળની સ્થિતિ વચ્ચે હવે લોકોનો આક્રોશ ખુલ્લેઆમ સામે આવી રહ્યો છે। કાપોદ્રા વિસ્તારમાં પીવાના પાણીની ગંભીર અછત વચ્ચે લોકો પોતાની સમસ્યા લઈને ભાજપના મહિલા કોર્પોરેટર હંસા ગજેરા સામે ભડકી ઉઠ્યા। કોર્પોરેટરે લોકોના આકરા વિરોધનો સામનો કરવો પડ્યો, જ્યારે સમગ્ર ઘટનાનો વિડીયો પણ ચર્ચાનો વિષય બન્યો છે। 12 જુલાઈની રાત્રે સુરતના કાપોદ્રા વિસ્તારમાં અનેક સોસાયટીઓમાં પીવાના પાણીની તીવ્ર અછત સર્જાતા સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો। લોકોની રજૂઆત સાંભળવા વોર્ડ નંબર 4 ના ભાજપના મહિલા કોર્પોરેટર હંસા ગજેરા સ્થળ પર પહોંચ્યા હતા, પરંતુ કોર્પોરેટરને જોઈ સ્થાનિક મહિલાઓએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો। મહિલાઓએ આક્ષેપ કર્યો હતો કે ચૂંટણી સમયે વારંવાર સોસાયટીઓમાં આવતા જનપ્રતિનિધિઓ હવે લોકો મુશ્કેલીમાં હોય ત્યારે દેખાતા પણ નથી। લોકોના સતત વિરોધ વચ્ચે કોર્પોરેટર હંસા ગજેરાએ સૌને શાંતિ રાખવાની અપીલ કરી, પરંતુ તેનાથી લોકોનો ગુસ્સો વધુ વધી ગયો। વાતચીત દરમિયાન કોર્પોરેટરે લાચારી ભર્યા અંદાજમાં કહ્યું કે મારે તો એમાં કંઈ અંદર ઉતરવાનું નથી, નકર તો હું અત્યારે જ કાઢી દઉં, હાલો। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સુરત।